આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। ખેડૂતોને પડતી પારાવાર મુશ્કેલીઓ અંગે તેઓની 11 માંગણીઓ મુદ્દે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું। આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળની અંદર ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, મનોજ સોરઠિયા સહિત અન્ય આગેવાનો પણ જોડાયા હતા। સાંભળો આ મુલાકાત અંગે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અલગ અલગ અનેક મુદ્દાઓમાં પરેશાન છે, દુખી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોની સમસ્યા જાણવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ વિસ્તારોમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું। આ ખેડૂત મહાપંચાયતો ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં તમામ વિસ્તારોમાં ખૂબ મોટી કિસાન મહાપંચાયતના માધ્યમથી જે તે વિસ્તારના ખેડૂતો સાથે સંપર્ક કરી અને જે તે વિસ્તારના ખેડૂતોની સમસ્યા જાણવાનો વ્યાપક પ્રયાસ કર્યો। ગુજરાતના અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રકારની ખેતી કરતા ખેડૂતોએ ખુલ્લા મને ખૂબ વેદના સાથે પોતાની પીડા આમ આદમી પાર્ટીને રજૂ કરી અને ફોર્મ ભર્યા। ગુજરાતભરના તમામ જિલ્લાના ખેડૂતોની વેદના, વ્યથા અને પીડા લઈ મુખ્યત્વે ગુજરાતના તમામ ખેડૂતોની 11 જેટલી માંગણીઓ લઈ આજરોજ અમારા નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીનું ડેલિગેશન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આજે સમય માંગ્યો હતો। આજે અમે બધા ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી શ્રીને મળ્યા છીએ। ગુજરાતના ખેડૂતોની 11 મહત્વની માંગણીઓ છે, જે માંગણીઓ પૈકી ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે અને કડદો કરનારાને જેલમાં પૂરવામાં આવે। આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જતા, પાક વેચવા જતા ખેડૂતોને ગોડાઉન ઉપર માલ નાખવા માટેની જે ફરજ પાડવામાં આવે છે કે માલનો સોદો યાર્ડમાં થાય પણ માલ ખાલી કરવા માટે વેપારીના ગોડાઉન કે ફેક્ટરી પર જવું પડે છે અને બંધ કરવામાં આવે, આ માંગણી છે। પંજાબની જેમ ગુજરાતના ખેડૂતોને પણ દિવસે 12 કલાક વીજળી આપવામાં આવે। આ સિવાય ગુજરાતના ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીની સમયસર તાત્કાલિક ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે। ગુજરાતની અંદર વીજળી કંપનીઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈનો જે નાખવામાં આવે છે એમાં ભયંકર અન્યાય ખેડૂતોને થઈ રહ્યો છે વળતરમાં, એ બાબતે પણ સરકાર તાત્કાલિક પગલાં લે। આ સિવાય ગુજરાતની અંદર ખાતરની ખૂબ અછત છે, ચારો તરફ ખેડૂતોએ ખાતર માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે, એ બાબતની રજૂઆત પણ આજરોજ અમે ડેલિગેશનના સ્વરૂપમાં કરી છે। સીસીઆઈ દ્વારા કપાસની જે ખરીદી થાય છે, આ ખરીદી મોટાભાગે ડિસેમ્બર મહિનામાં ચાલુ થાય છે। ડિસેમ્બર મહિનામાં ખેડૂતોનો કપાસ ઓલરેડી વેચાઈ ચૂક્યો હોય છે, કારણ કે ખેડૂતોને પૈસાની જરૂર હોય છે। તો અમારી માંગણી છે કે નવેમ્બર મહિનાની 1લી તારીખથી જ કપાસની ખરીદી ચાલુ થઈ જાય। દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને શુગર મિલ દ્વારા ઘણા બધા પૈસા ચૂકવવાના બાકી છે અને ઘણી શુગર મિલો બંધ થઈ ગઈ છે, ત્યારે બંધ થયેલી શુગર મિલો ચાલુ થાય। શુગર મિલના ખેડૂતોને, શેરડી પકવતા ખેડૂતોને જે વળતર ચૂકવવાનું બાકી છે વળતર ચૂકવવામાં આવે। આવા 11 જેટલા મુદ્દા ઉપર આજે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે। ખેડૂતો વતી આ રજૂઆતની અંદર અમારા નેતા માનનીય ચૈતરભાઈ વસાવા, માનનીય રાજુભાઈ સોલંકી અને માનનીય મનોજભાઈ સોરઠિયા સહિત અમારી આખી પ્રદેશની ટીમ જોડાઈ છે અને આજે ગુજરાતભરના ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી નજરે જોઈ રહ્યા છે। જે રીતે પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને, ભાગવું રાખનાર ભાગિયાઓને અને ખેત મજૂરોને પણ વળતર ચૂકવે છે, એવી જ રીતે ગુજરાતની સરકાર પણ ખેડૂતોને, ભાગવું રાખનાર ભાગિયાઓને અને ખેત મજૂરોને વળતર ચૂકવે એ પ્રકારની રજૂઆત પણ આજે અમે ઈશુદાનભાઈના નેતૃત્વમાં કરી છે। હું આશા રાખું છું કે આ જે માંગણી અમે મૂકી છે એ કોઈ રાજકીય માંગણી નથી, આ આમ આદમી પાર્ટીની માંગણી નથી, આ માંગણી ગુજરાતના ખેડૂતોની માંગણી છે। આ માંગણી ખેતી અને ખેડૂતને જીવતા રાખવા માટેની, સજીવન રાખવાની માંગણી છે। જો ખેતી જ નહીં વધે, ખેડૂત જ નહીં વધે તો આપણા બધાના પેટ ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે। આજે ખેતી ખૂબ ખર્ચાળ બની છે, ખેતીમાં ખર્ચા વધ્યા છે, ખેતીની અંદર અનિશ્ચિતતાઓ વધી છે। કુદરતી પ્રકોપ, ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક અનાવૃષ્ટિ, ક્યારેક જંગલી પશુઓનો ત્રાસ, એક તો ખર્ચાળ ખેતી, ઉપરથી અનિશ્ચિતતાઓ, ઉપરથી ટેકાનો ભાવ ન મળે, ઉપરથી એપીએમસીમાં કડદો કરવામાં આવે અને ઉપરથી ખેડૂતની જમીનમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ક્યારેક રોડ, ક્યારેક રેલવે,
ક્યારેક વીજળીની લાઈનો નાખી અને ખેડૂતને ખેતી છોડવા માટે જે મજબૂર કરવામાં આવ્યો છે, એની સામે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોની પાર્ટી તરીકે ખેડૂત આગેવાનો તરફથી ખેડૂતો વતી આજે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે. મને આશા છે, એવી વિશ્વાસ રાખીએ કે વહેલી તકે આ 11 મુદ્દાઓ પૈકી મહત્વના તમામ મુદ્દાઓ ઉપર ગુજરાતની સરકાર નિર્ણય કરી અને ખેડૂતોને અને ખેતી માટે કંઈક સારું કરશે.